મંદિરમાં ગુંજતા જય દ્વારકાધીશના નાદ, અબીલ ગુલાલની છોડો અને કાનુડાના રંગે રંગાયેલા લાખો શ્રદ્ધાળુઓ દેવભૂમિ દ્વારકામાં આજે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલદોડ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ભક્તો અને ભગવાનના આ મિલનને નિહાળવા ગુજરાત જ નહીં પણ દેશમાંથી લોકો ઉમટી પડ્યા છે। જોઈએ આ ખાસ અહેવાલમાં। જગત મંદિરના શિખરે લહેરાતી 52 ગજની ધજા અને દ્વારકાધીશની ગલીઓમાં ગુંજતો જય રણછોડનો નાદ આ દ્રશ્યો સાક્ષી છે કે આજે દ્વારકામાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે। હોળી ધૂળેટીના પર્વે દ્વારકાધીશના દર્શન કરવાનું અને તેમની સાથે હોળી રમવાનું અનેરું મહત્વ છે। લાખો પદયાત્રીઓ સેંકડો કિલોમીટર કાપીને માત્ર કાળિયા ઠાકોરના એક દીદાર માટે દ્વારકા પહોંચતા હોય છે। ફૂલદોડ ઉત્સવ એટલે ભક્તો અને ભગવાન વચ્ચેના સ્નેહનો ઉત્સવ। પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશને આજે રત્નજડિત આભૂષણો અને કેસરી વાઘા પહેરાવવામાં આવે છે અને ગર્ભગૃહમાંથી પ્રભુને બહાર લાવી ફૂલોથી શણગારેલા હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે। જ્યારે પૂજારીઓ દ્વારા ભક્તો પર અબીલ ગુલાલ અને કેસુડાના રંગનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે સમગ્ર વાતાવરણ વૈકુંઠધામ જેવું ભાસે છે। ભક્તોની આંખોમાં હર્ષના આંસુ છે અને હોઠ પર માત્ર દ્વારકાવાળાનું નામ છે। કોઈ નાચી રહ્યું છે તો કોઈ ભગવાનની એક ઝલક પામવા કલાકો સુધી લાઇનમાં ઊભું રહ્યા છે। વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી ભક્તો સુખરૂપ દર્શન કરી શકે। દ્વારકાની આ હોળી માત્ર રંગોનો તહેવાર નથી પણ શ્રદ્ધા અને સમર્પણનો ઉત્સવ છે। અહીં આવનાર દરેક ભક્ત પોતાના મનમાં મેલ ધોઈને દ્વારકાધીશના રંગમાં રંગાઈને પરત ફરે છે।